હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન. આજથી આપણે એક નવો ટોપિક જે ટેન્સીસ છે, કાર્ડ છે, એ કાર્ડની શરૂઆત કરીએ છીએ. ધોરણ 10ના અને બધા જ વિદ્યાર્થીઓ માટે આ એક મહત્ત્વનો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અંગ્રેજીમાં કાર્ડનું મહત્ત્વ શા માટે? અંગ્રેજીમાં કાર્ડનું મહત્ત્વ છે કારણ કે અંગ્રેજી માતૃભાષા નથી આપણી. જ્યારે આપણી પોતાની માતૃભાષા હોય છે ત્યારે આપણે કાર્ડ શીખવા જરૂર નથી હોતા, પરંતુ અંગ્રેજી આપણી માટે એક ફોરેન લેંગ્વેજ છે, આપણી માટે એક ફોરેન લેંગ્વેજ છે. માટે એ ભાષાને સમજવા માટે આપણે કાર્ડને સમજવા ખૂબ જ જરૂરી છે. આપણે કાર્ડને શા માટે સમજીએ છીએ? આપણે કાર્ડને એટલા માટે સમજીએ છીએ કારણ કે અંગ્રેજીમાં બોલાયેલું કોઈ પણ વાક્ય, જેટલા પણ કાર્ડ છે એ કાર્ડનો એક ભાગ હોય છે. જો તમને હરેક કાર્ડની રચના સંપૂર્ણપણે ફાવતી હોય, એ રચના જો તમને સંપૂર્ણપણે ફાવતી હોય તો તમે કોઈ પણ કાર્ડનું વાક્ય બહુ જ સરળતાથી બનાવી શકો છો. માટે અંગ્રેજીમાં સરળતાથી વાક્ય બનાવવા માટે, એને સમજવા માટે અને એક્ઝામમાં સારી રીતે લખવા માટે કાર્ડનું સમજવું બહુ જરૂરી છે. તો આજે આપણે વિસ્તૃતમાં જોઈએ છે કે કુલ કેટલા કાર્ડ છે અને કાર્ડના પ્રકારો ધીમે ધીમે શરૂ કરીએ છીએ. તો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં સમજીએ કાર્ડ શું છે. સૌથી પહેલાં ટેન્સ એટલે કે કાર્ડ. કાર્ડનો મતલબ થાય છે સમય. સમયને અંગ્રેજીમાં મુખ્ય 3 ભાગ પાડવામાં આવે છે. સમયને ટેન્સના આધારે મુખ્ય 3 ભાગ પાડવામાં આવે છે. જેમ કે એક સમય છે જે આપણી સાથે હોય છે, જેને આપણે વર્તમાન કહીએ છીએ, વર્તમાન કાળ. વર્તમાન કાળ. એક છે ભૂતકાળ અને એક છે ભવિષ્યકાળ. આ જે કાળ છે, જો તમે એમાં અંગ્રેજીની વાત કરો તો અંગ્રેજીમાં કહેવાય છે આને કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ. વર્તમાન કાળનો મતલબ થાય છે પ્રેઝન્ટ ટેન્સ. બીજું છે ભૂતકાળ. ભૂતકાળનો મતલબ થાય છે પાસ્ટ ટેન્સ. અને ત્રીજું છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળનો મતલબ થાય છે ફ્યુચર ટેન્સ. ફરી એકવાર, કાળ એટલે કે કાળનો મતલબ થાય છે સમય. સમયના કાળના સંદર્ભમાં જો તમે ચેક કરો તો મુખ્ય 3 ભાગ પડે છે. એક ભાગ છે તમારો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે સમય આપણી સાથે હોય છે, જે સમય આપણી સાથે હોય છે, આપણી સાથેના સમયને આપણે કહીએ છીએ વર્તમાન કાળ. વર્તમાન કાળનો સમય આપણે હંમેશા માટે આપણે સાથે હોય છે. માની લો કે આજે સોમવાર છે. સોમવારની બધી જ ક્રિયાઓ આપણી સાથેના સમયને આપણે વર્તમાન કહીશું. બીજું છે ભૂતકાળ. જે સમય વીતી ગયો છે, આપણા ભૂતકાળના સમયમાં જે સમય વીતી ગયો છે એ વીતેલા સમયના સંપૂર્ણ વાક્યો વીતેલા સમયને ભૂતકાળ વડે દર્શાવવામાં આવે છે. અને ત્રીજું છે ભવિષ્યકાળ. જે સમય આવવાનો બાકી છે, જે સમય આવવાનો બાકી છે, ભવિષ્યમાં જે ક્રિયા થવાની બાકી છે એ બધી જ બાકી થવાની ક્રિયાઓને આપણે ભવિષ્યકાળમાં લેશું. તો જો તમે કાળના પ્રોપર દિમાગમાં ટ્રેક પાડો તો કાળને સમજવો ખૂબ જ સરળ છે. તો મહત્વ, અંગ્રેજીમાં જે 3 કાળ છે એ છે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. મુખ્ય 3 કાળ છે. દરેક કાળની અંદર 4 ભાગો છે. એટલે કે વર્તમાન કાળના 4 ભાગ છે, ભૂતકાળના 4 ભાગ છે અને ભવિષ્યકાળના પણ અંદર 4 ભાગ છે. તો એક પછી એક જોઈએ. સૌથી પહેલા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. 3 કાળની અંદર હંમેશા માટે પહેલાં સાદો કાળ આવે છે. એટલે કે બધામાં સિમ્પલ કાળ આવશે. બધામાં જેમ કે અહીં આવશે પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું શોર્ટમાં લખું છું સિમ્પલ પીટી. અહીંયા પીટીનો મતલબ થશે પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો મતલબ થાય છે સાદો વર્તમાન કાળ. બીજો કાળ છે આપણી પાસે અહીંયા સાદો. અહીંયા આવશે સૌથી પહેલાં આવશે સાદો વર્તમાન કાળ. એ જ પ્રમાણે ભૂતકાળમાં સાદો કાળ આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, જેનો મતલબ થાય છે સાદો ભૂતકાળ. અને સૌથી છેલ્લે છે અહીંયા પણ છે સાદો ભવિષ્યકાળ, જેને આપણે કહીશું સિમ્પલ
ફ્યુચર ટેન્સ મતલબ થાય છે સાદો ભવિષ્યકાળ. હરેક કાળની અંદર જે પહેલો પ્રથમ ભાગ છે એ હંમેશા માટે સાદો કાળ હોય છે. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. સાદા કાળની પછી બધામાં આવે છે ચાલુ કાળ મતલબ અહીં આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ ચાલુ વર્તમાન કાળ. એ જ પ્રમાણે અહીંયા આવશે અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ ચાલુ ભૂતકાળ. અને છેલ્લે આવશે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સ જેનો મતલબ થાય છે ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ. તો સૌથી પહેલો જે ભાગ હતો આપણો સાદો કાળ. ત્યાર પછી આવશે આપણી પાસે ચાલુ કાળ. ત્રણ કાળ ચાલુ હશે મિત્રો. એક હશે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ક્રિયામાં હંમેશા માટે ક્રિયા ચાલુ હોય છે. જેમ કે વર્તમાનમાં અત્યારે ક્રિયા ચાલુ છે, હું અત્યારે ભણાવી રહ્યો છું તો કહેવાશે એને ચાલુ વર્તમાન કાળ. જો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી જેમ કે હું ગઈકાલે આ સમયે ભણાવી રહ્યો હતો તો એને કહેવાશે ચાલુ ભવિષ્યકાળ, ચાલુ ભૂતકાળ. અને જો ક્રિયા ભવિષ્યમાં થવાની હશે, જે ક્રિયા ભવિષ્યમાં થવાની હશે એને કહેવાશે ચાલુ ભવિષ્યકાળ. જેમ કે હું આવતીકાલે તમને ભણાવતો થઈશ તો મતલબ છે એ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે. તો ચાલુ કાળ પછી આવશે તમારો પૂર્ણ કાળ. પછીના ત્રણ કાળ છે તમારા પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એને કહેવાશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મતલબ થાય છે પૂર્ણ વર્તમાન કાળ. અહીં આવશે તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ મતલબ થાય છે પૂર્ણ ભૂતકાળ. અને છેલ્લું છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. એનો મતલબ થાય છે પૂર્ણ ભવિષ્યકાળ. આપણી પાસે ત્રણ પ્રકારના પૂર્ણકાળો છે. પૂર્ણકાળમાં શું હોય છે કે હંમેશા માટે ક્રિયા પૂર્ણ થયેલી સૂચવાતી હોય છે. જેમ કે પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ ભૂતકાળ છે અને પૂર્ણ ભવિષ્યકાળ છે. પૂર્ણ વર્તમાન કાળમાં એવી ક્રિયાઓ છે કે જે ક્રિયા સંપૂર્ણ થઈ ગઈ હોય છે. જેમ કે તમે એમ કહો કે મેં મારું હોમવર્ક સંપૂર્ણ કર્યું છે તો તમે એમ કહો આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. ત્યારબાદ જો તમે ભૂતકાળમાં તમે તમારું હોમવર્ક સંપૂર્ણ કર્યું હોય તો તમે આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક તમે આવું વાક્ય બોલતા હો. અને ભવિષ્યમાં અમુક સમય દરમિયાન જ્યારે તમારી કોઈ પણ ક્રિયા સંપૂર્ણ થઈ ગઈ હોય એવું સૂચવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થતો હોય છે. તો તમે બોલો છો કે આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. તો જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની હોય છે કે ભવિષ્યમાં સંપૂર્ણ થવાની ક્રિયાની વાત માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થતો હોય છે. સૌથી છેલ્લે આવશે તમારે ચાલુ પૂર્ણ કાળ આવશે. બધામાં ચાલુ પૂર્ણ કાળ છે એ ચાલુ કાળ અને પૂર્ણ કાળ બંને કાળનું મિશ્રણ હોય છે. આ બંને કાળનું મિશ્રણ થઈ અને એક ચોથા કાળની રચના થાય છે જેને કહેવાય છે ચાલુ પૂર્ણ કાળ. જેમ આવશે તમારે પહેલું છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ જેનો મતલબ થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એ જ પ્રમાણે અહીં આવશે તમારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. આનો મતલબ થાય તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળ.
અને એ જ પ્રમાણે આવશે તમારે અહીંયા ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. એનો મતલબ થાય છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ છે આપણા 12 કાળ. જે વિદ્યાર્થીઓને આ 12 કાળ સંપૂર્ણપણે ફાવતા હોય એમને ક્યારેય કોઈ પણ વાક્ય લખવામાં સમજવામાં ક્યારે પણ તકલીફ પડતી નથી. ધોરણ 10 માટે સૌથી મહત્ત્વના કાળમાં હોય તો 3 સિમ્પલ કાળ છે, 3 સાદા કાળ ખૂબ જ મહત્ત્વના છે. એની સાથે 3 ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ ખૂબ જ મહત્ત્વના છે. અને સાથે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની સાથે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ સાથે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ પણ જરૂરી છે. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે સૌથી મોસ્ટ આઈએમપી આ ધોરણ 10 માટેનો સૌથી મહત્ત્વનો કાળ છે. જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ ખૂબ જરૂરી નથી. તો આપણે આપણા સિલેબસમાં આ 9 અને એક આ 10 કાળનો આપણે અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ આપણે આજથી કાળની રચના બનાવવાનું શરૂ કરીએ. દરરોજનો એક કાળ શીખતા જઈએ ધીમે ધીમે. તો આજે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. તો આજનો સૌથી પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આજે આપણે જોવાનું છે કે સાદા વર્તમાન કાળની રચના કેવી રીતે બને છે, સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું છે. તો રચના આપણે ચકાસીએ. જોઈએ આપણે સાદો વર્તમાન કાળ. તો આજનો આપણો સૌથી પહેલો કાળ છે સાદો વર્તમાન કાળ. The first tense is simple present tense. તેનો મતલબ થાય છે સાદો વર્તમાન. સૌથી પહેલાં અહીંયા બોર્ડ પર જેટલા મુદ્દાઓ લખેલા છે એ બધા મુદ્દા સાથે તમારે એની પાકી નોટમાં લખવા ખૂબ જરૂરી છે. જેટલા લેક્ચર વાઇઝના ટોપિક છે એ બધા જ ટોપિક તમારે નોટમાં લખવા ફરજિયાત છે. શરૂ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને તમે વિસ્તૃત રીતે તમે જુઓ તો વિસ્તૃત રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવવાની મુખ્યત્વે 4 રીત છે, મુખ્યત્વે 4 પદ્ધતિ છે. એમાં છે સૌથી પહેલું ટુ બીના ક્રિયાપદથી, બીજું છે ટુ હેવના ક્રિયાપદથી, ત્રીજું છે એક્શન વર્બથી અને સૌથી છેલ્લું છે ટુ ડુના રૂપથી, ટુ ડુના ક્રિયાપદથી. તો જે સાદો વર્તમાન કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવવાની મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે, 4 મેથડ છે. ધેર આર 4 મેથડ્સ. પહેલી જે ફર્સ્ટ મેથડ છે એ છે ટુ બીનું ક્રિયાપદ. ટુ બીના ક્રિયાપદમાં વર્તમાન કાળમાં આવે છે એમ, ઇઝ અને આર. ટુ હેવના ક્રિયાપદમાં આવે છે હેવ અને હેઝ, હેવ અને હેઝ. એક્શન વર્બમાં આવે છે બધા જ ક્રિયાસૂચક ક્રિયાપદો, બધા જ ક્રિયાસૂચક ક્રિયાપદો કે જેમાં બધી જ ક્રિયા થતી હોય છે. જેમાં આપણે જોયું હતું ને ફર્સ્ટ લેક્ચરમાં એક મુખ્ય ક્રિયાપદ હોય છે અને એક સહાયકારક ક્રિયાપદ હોય છે. તો જે મુખ્ય ક્રિયાપદ છે એ બધા છે ક્રિયાસૂચક ક્રિયાપદ. ત્યારબાદ છેલ્લું છે ટુ ડુ. ટુ ડુના મુખ્ય 2 રૂપ છે ડુ અને ડઝ. વાસ્તવમાં જો તમે એકચ્યુઅલી વાત કરતા હોય તો સાદો વર્તમાન માત્ર નંબર 3 ને જ કહેવાય છે. સાદો વર્તમાન કાળ જે લોકો સ્કૂલમાં ભણાવતા હોય છે કે પણ શિક્ષકો, તો એ માત્ર સાદો વર્તમાન કાળ એટલે એક્શન વર્બની આ એક જ મેથડ લે છે. પરંતુ હું મારી પદ્ધતિમાં એક સાથે 4 પદ્ધતિનો ઉપયોગ કરું છું જેથી વિદ્યાર્થીઓને આખો સંપૂર્ણ વર્તમાન કાળ સમજવામાં અને સંપૂર્ણ મદદ મળે છે. તો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ ટુ બીના રૂપ.
જનરલી વર્તમાન કાળમાં માત્ર એક્શન નથી આવતી, સાદા વર્તમાન કાળમાં ઓનલી એક્શન નથી આવતી, એક્શનની સાથે સાથે આનું એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ માટે આવે છે તમારે ટુ બીનું ક્રિયાપદ, અને બીજું છે એની માલિકીનો મતલબ થાય છે એની પોઝિશનશીપ, એની માલિકીના આધારે હેવ અને હેઝનો પણ ઉપયોગ થાય છે. તો વર્તમાન કાળમાં, સાદા વર્તમાન કાળમાં મુખ્યત્વે 3 બાબતો હોય છે. એક છે એક્શન, એક છે એનું એક્ઝિસ્ટન્સ અને એક છે એનું પોઝિશનશીપ. એટલે કે આ 3 વસ્તુના આધારે કાળની રચના થતી હોય છે. સૌથી પહેલાં આપણે જોઈએ ટુ બીનું ક્રિયાપદ. આપણે જોયું કે ટુ બીનું ક્રિયાપદ અને ટુ બીના ક્રિયાપદમાં મુખ્યત્વે ત્રણ ક્રિયાપદ છે, એમ, ઇઝ અને આર. આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી અને આજે ફરીથી કરીએ. કોઈ પૂછે કે વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદ કયા? ખૂબ સરળ છે. વર્તમાન કાળના ટુ બીના 3 ક્રિયાપદ છે, એમ, ઇઝ અને આર. જોઈએ કે એમ, ઇઝ, આનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે. સૌથી પહેલાં આપણે એક કોઠું દોરીએ છીએ, જેમ આપણે લખીએ છીએ આપણે અહીંયા એક વચનના ક્રિયાપદ, એક વચન, અને અહીંયા લખીએ છીએ આપણે બહુવચન. એક વચનને ઇંગ્લિશમાં કહેવાય છે સિંગ્યુલર. શું કહેવાય છે? સિંગ્યુલર. હવે પછીના બધા જ આવા કોઠામાં, હવે પછીના બધા ટેબલમાં હું ક્યારે એક વચન શબ્દ નહીં લખું. યાદ રાખો, સિંગ્યુલરનો મતલબ થાય છે એક વચન, અને બીજું છે બહુવચન. બહુવચનનો મતલબ થાય છે પ્લુરલ. પ્લુરલનો મતલબ થાય છે બહુવચન. આપણી પાસે 3 પ્રકારના પુરુષો છે. આપણી પાસે 3 પ્રકારના પુરુષો છે. એક છે તમારે પ્રથમ પુરુષ, એક છે બીજો પુરુષ, અને એક છે તમારો ત્રીજો પુરુષ. સૌથી પહેલા વાત કરીએ 3 મહાપુરુષ કોણ છે. તો જ્યારે વ્યક્તિ પોતે પોતાની વાત કરતો હોય ત્યારે હંમેશા માટે પોતે પોતાની જાતને મહત્વ આપતો હોય છે. જ્યારે વ્યક્તિ પોતાની વાત કરતો હોય તો હંમેશા માટે આઈ એ પ્રથમ પુરુષ કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી મહત્વની વ્યક્તિ હોય તો આપણે જ છીએ. માટે જ્યારે વ્યક્તિ સ્વયંદર્શી હોય છે તો હંમેશા માટે આવે છે આઈનું બહુવચન. જ્યારે આઈ એકલો ના હોય પણ એને લગતા બધા જ જે લોકો છે એ પોતાની વાત કરતા હોય તો એનું બહુવચન આવશે વી. જેમ કે કોઈ વિદ્યાર્થી એમ કે હું વિદ્યાર્થી છું, આ મારી શાળા છે, પણ એના બદલે જો આખો ક્લાસ કે અમે વિદ્યાર્થીએ છીએ, આ અમારી શાળા છે, તો અમે વિદ્યાર્થી કે ત્યારે આવશે વી. પણ જ્યારે એકમાત્ર વિદ્યાર્થી બોલે છે ત્યારે આવશે આઈ. બીજા પુરુષમાં આવશે હંમેશા માટે યુ. બીજો પુરુષ એ હંમેશા માટે ઇન્ડિકેશન માટે આવે છે. જ્યારે આપણે સામેની વ્યક્તિને આપણે જ્યારે ઇન્ડિકેટ કરતા હોય તું, તમે, તો આપણે સામેની વ્યક્તિ કે જેને આપણે સાંભળનાર કહીએ છીએ, એ સાંભળનાર માટે ફરજિયાત યુ આવતો હોય છે. એક વચન પણ યુ છે અને એનું બહુવચન પણ યુ જ છે. વાત કરીએ ત્રીજો પુરુષ. જ્યારે 2 વ્યક્તિ ભેગા થાય છે અને 2 વ્યક્તિ ભેગા થઈ અને કોઈ અન્ય વ્યક્તિની વાતચીત કરતું હોય તો ત્યારે આપણી પાસે 3 સંભાવના છે. સંભાવના 1, જેની વાત કરે છે એ વ્યક્તિ પુરુષ છે તો આવશે બી. સામેની વ્યક્તિ જેની આપણે વાત કરીએ છીએ જો એ વ્યક્તિ સ્ત્રી હોય તો આવશે સી. અને જેની વાત કરીએ છીએ એ છે પ્રાણી, પદાર્થ કે વસ્તુ તો આવશે ઈટ. આ બધાનું બહુવચન આવશે ધી. હવે જ્યારે તમે ટુ બીના ક્રિયાપદની વાત કરતા હોય તો આઈ છે તો આઈ સાથે હંમેશા માટે એમ આવશે, આઈ એમ. વી સાથે હંમેશા આવશે આર, વી આર. યુ સાથે આવશે હંમેશા માટે આર તો વાક્ય બનશે યુ આર. યુ સાથે આવશે આર એટલે વાક્ય બનશે યુ આર. જો હી હોય, શી હોય કે ઈટ હોય, ત્રણની સાથે આવશે ઇઝ. હી ઇઝ, શી ઇઝ, અને ઈટ સાથે આવશે ઇઝ એટલે ઇટ ઇઝ, અને ધે સાથે આવશે આર એટલે બનશે ધે આર. તો જ્યારે તમે બહુવચનની તરફ જોતા હોય છો તો બહુવચન હંમેશા માટે બહુવચનમાં હંમેશા માટે આર હોય છે. જ્યારે એક વચનમાં હોય છે તો આઈ સાથે એમ આવે છે, યુ સાથે એક વચન અને બહુવચન બંનેમાં આર હોય છે. જ્યારે ત્રીજા પુરુષ સાથે હંમેશા માટે ઇઝ હોય છે.
અંગ્રેજીમાં વાક્ય બનાવવું ખૂબ સરળ છે. જો તમને રચના ફાવતી હોય તો વાક્ય બનાવવું ખૂબ સરળ છે. આઈ એમનો મતલબ થાય છે હું ખાલી જગ્યા છું. તમે અહીં ખાલી જગ્યામાં કોઈ પણ વ્યક્તિ જે એનું અસ્તિત્વ હોય એ તમે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ. તમે એમ કહો કે હું વિદ્યાર્થી છું તો તમે ખાલી વચ્ચે વિદ્યાર્થી લખી શકો છો. હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. આપણે આર્ટિકલના લેક્ચરમાં જોયું હતું કે આર્ટિકલ વગરનું વાક્ય સંપૂર્ણ ખોટું છે. તો જ્યારે વાક્યની રચના થતી હોય તો ત્યારે આર્ટિકલ મૂકવો ફરજિયાત છે. આઈ એમ અ સ્ટુડન્ટ. વી આરનો મતલબ થાય છે અમે ખાલી જગ્યા છીએ. વાક્ય લખીએ વી આર સ્ટુડન્ટ્સ. વી આર સ્ટુડન્ટ્સ નો મતલબ થાય છે અમે વિદ્યાર્થીઓ છીએ. નંબર 4 યુ આર. એક વચનમાં પણ યુ છે અને બહુવચનમાં પણ યુ છે. બંનેનો મતલબ જુદો થશે. બંનેનો અંગ્રેજીમાં તમને દેખાવ એક સમાન લાગશે, પણ જ્યારે તમે ગુજરાતીમાં પ્રયોગ કરો છો, બરાબર, જ્યારે ગુજરાતીમાં બોલો છો અથવા તો અંગ્રેજીમાં વાક્ય લખો છો તો એના સાથેનું જે નાઉન હશે એ નાઉનમાં ફરક પડશે. જેમ કે આપણે સૌથી પહેલું વાક્ય લખીએ યુ આર. સપોઝ આપણે એમ કહીએ કે તમે મારા શિક્ષક છો. યુ આરનો મતલબ થાય કે તમે અથવા તું ખાલી જગ્યા છે. અહીંયા શું આવશે? અહીંયા તમે આવશે. આ બહુવચનમાં આવશે તમે ખાલી જગ્યા છો. જો કોઈ એક વ્યક્તિ હશે તો તમે વાપરી શકો છો યુ આર, અને જ્યારે બહુવચન હશે તો વાપરી શકો છો યુ આર. બંને એક સરખા છે, પણ આનો અંદાજ તમને આની સાથે વપરાયેલા નાઉન પરથી આવે છે. જેમ કે આપણો એક ફ્રેન્ડ છે તો આપણે કહેશું યુ આર માય ફ્રેન્ડ. તું મારો મિત્ર છે. તો આપણને ખબર પડી જાય એક જ મિત્ર છે માટે યુ આર છે. પણ જો યુ આર ના બદલે અહીંયા એવું હશે યુ આર માય ફ્રેન્ડ્સ, તો એનો મતલબ થયો કે તમે વાત કરો છો તમે મારા મિત્રો છો. તો જ્યારે એક વચન અને બહુવચન આગળની રચના એક સમાન હોય છે, પરંતુ જ્યારે તમે નાઉનની ચર્ચા કરતા હોય છે ત્યારે હંમેશા માટે એમાં ફરક પડતો હોય છે. એક વચનનું જ્યારે યુ આર હોય તો એની સાથે માત્ર એક વચનનું રૂપ આવે છે, અને બહુવચન હોય તેની સાથે હંમેશા માટે બહુવચન રૂપ આવે છે. આગળ છે હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ. હી ઇઝનો મતલબ થાય છે તે છે. હી એ માત્ર નર જાતિ માટે વપરાય છે. શી છે એ હંમેશા માટે નારી જાતિ માટે વપરાય છે, અને ઇટ છે હંમેશા માટે નાન્યેતર. નાન્યેતરનો મતલબ થાય છે પક્ષી, પ્રાણી, પદાર્થ, બરાબર, નિર્જીવ વસ્તુઓ, એક વચનની માત્ર વસ્તુઓ બધીની સાથે હંમેશા માટે ઈટનો પ્રયોગ થાય છે. આ બધાનું બહુવચન થાય છે દે આર, અને દે આર સાથેનો મતલબ થાય છે તેઓ ખાલી જગ્યા છે. અહીંયા શી ઇઝનો મતલબ થશે તેણી ખાલી જગ્યા છે, અને અહીંયા થશે તે ખાલી જગ્યા છે. જો તમે હી, શી અને ઇટની વાત કરતા હોય, સપોઝ આપણે વાત કરીએ હી, આપણા કોઈ શિક્ષક છે, આપણા કોઈ પ્રિન્સિપાલ છે, આપણે એમની વાત કરતા હોય તો આપણે કહીશું યાર હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. એના બદલે કોઈ પણ પુરુષનું નામ પણ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ સચિન. સચિન ઇઝ અ ક્રિકેટર. સચિન એ ક્રિકેટર છે. સચિન ઇઝ અ ક્રિકેટર. સચિન ઇઝ અ ક્રિકેટર. જ્યારે તમે શી લેતા હોય તો શી સાથે આવશે શી. શી ઇઝ અ નર્સ. કોઈ સ્ત્રી છે અને એ નર્સ છે, તો શું કહેશું આપણે કે શી ઇઝ અ નર્સ. તમે શીના બદલે કોઈ સ્ત્રીનું નામ પણ લઈ શકો છો, જેમ કે નેહા. નેહા ઇઝ માય સિસ્ટર.
નેહા ઇઝ માય સિસ્ટર. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ એનું અસ્તિત્વ દર્શાવવું હોય તો એના અસ્તિત્વના બદલે શું આવશે? હંમેશા માટે he she it અથવા કોઈ પણ ટુ બીનું ક્રિયાપદ આવશે. તો હંમેશા માટે ટુ બીનું ક્રિયાપદ કોઈનું અસ્તિત્વ દર્શાવવા માટે થાય છે અને મુખ્ય ઉપયોગ છે અસ્તિત્વ દર્શાવવા. આપણે એક લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે આપણા અત્યારે રાઈટ નાવ જે નરેન્દ્ર મોદી છે આપણા એ પ્રધાનમંત્રી છે, તો આપણે વાક્ય બની શકીએ છીએ કે નરેન્દ્ર મોદી is our prime minister. નરેન્દ્ર મોદી is our prime minister. એ અત્યારે હાલમાં છે, એમનું અસ્તિત્વ છે, માટે આપણે શેમાં લીધું? આપણે લીધું ઉભીના ક્રિયાપદમાં લીધું. તો નરેન્દ્ર મોદી is our prime minister. આપણે વાત કરીએ ઈટની સાથે હંમેશા માટે કોઈ પણ પ્રાણી પદાર્થ કે વસ્તુ આવતું હોય છે અથવા ઇઝ એની સાથે ક્રિયાપદ ઇઝ આવે છે. જેમ કે કહીએ આપણે નિર્જીવ વસ્તુને આપણે ઈટ કહીએ છીએ. ઈટ ઇઝ માય પેન. તે મારી પેન છે. અથવા ઇટ ઇઝ અ પેન. ઈટના બદલે તમે કોઈ પણ પ્રાણી પદાર્થ કે વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે ધ પીકોક. The peacock is our national bird. मतलब થાય છે એનો the peacock is our national bird. મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તમે ટાઈગર પણ લખી શકો છો. The tiger is our national animal. The elephant is the heaviest animal. The elephant is the heaviest animal. તો હાથી એ સૌથી ભારે, સૌથી કદાવર પ્રાણી છે, માટે શું લખ્યું છે આપણે? ધ એલિફન્ટ ઇઝ. તો જ્યારે તમારું નામ એક હોય છે અને એનું અસ્તિત્વની વાતચીત કરતા હોય છે ત્યારે હંમેશા માટે એમ ઇઝ આર ત્રણમાંથી એક ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે. છેલ્લું લઈએ આપણે દે સાથે હંમેશા માટે આર આવે છે. જેમ કે હંમેશા માટે બહુવચનની વાત કરતા હોય, બહુ બધા પુરુષો હોય છે, બહુ બધી સ્ત્રીઓ હોય છે, બહુ બધા પ્રાણીઓ છે, બહુ બધા પક્ષીઓ છે, બહુ બધા શિક્ષકો છે. તો જ્યારે બહુવચન હોય છે અને આપણી સામેની વ્યક્તિ હોય છે, ત્રાહિત વ્યક્તિ છે, તો એના અનુસંધાનમાં હંમેશા માટે આપણે ઉપયોગ કરશું ધે. અને બહુવચનમાં અસ્તિત્વ દર્શાવવા માટે આવશે આર. જેમ કે દે આર બલૂન મેન. દે આર બલૂન મેન. એનો મતલબ થાય છે કે તેઓ ફુગ્ગાવાળા છે. જ્યારે તમે એમિયન મેન કરો છો તો એમિયન મેનનો મતલબ થાય છે બહુવચનમાં પુરુષો કહેવાય. પણ જ્યારે તમે એમિયનના બદલે MAN લો છો ત્યારે એક પુરુષ થાય છે. તો આ છે તમારું ટુ બીનું ક્રિયાપદ. તો યાદ રાખો શોર્ટમાં કે ટુ બીનું ક્રિયાપદ જે છે એ ક્યારે વપરાય છે? તો ટુ બીનું ક્રિયાપદ ક્યારે વપરાય છે? કે જ્યારે તમે કોઈના અસ્તિત્વની વાત કરતા હોય ત્યારે. કોઈ પણ પ્રાણી, પદાર્થ, વસ્તુ, મનુષ્ય, સ્થળ, તમે એના વર્તમાનમાં અસ્તિત્વની વાત કરતા હોય ત્યારે માત્ર ને માત્ર એમ ઇઝ આરના સ્વરૂપે એનું વાક્ય લખાતું હોય છે. રચના કેની બનતી હોય છે એ જોયું તમે. જેમ કે આઈ સાથે એમ આવે છે. આઈ એમ, હું છું. વી આર, અમે છીએ. યુ આર, તમે છો અથવા તું છે. યુ આર, તમે છો. હી ઇઝ, કોઈ પુરુષ માટે તે છે. શી ઇઝ, કોઈ સ્ત્રી માટે તેની છે. ઇટ ઇઝ, કોઈ પ્રાણી, પદાર્થ કે વસ્તુ માટે તે છે. અને જ્યારે બહુવચન હોય ત્યારે ધે આર એટલે કે તેવું છે. સામે એના એક્ઝામ્પલ છે. તો આ લેક્ચરમાં આપણે હજી ચેક કરીએ આપણે ટુ હેવ અને પછી બાકીની વસ્તુ બીજા લેક્ચરમાં લઈશું. તો આપણે ચેક કરીએ છીએ ટુ હેવ. ટુ હેવના રૂપો આપણે ચેક કરીએ. જેમ ટુ બીનું ક્રિયાપદ, જેમ ટુ બીનું ક્રિયાપદ છે એ હંમેશા માટે વ્યક્તિનું અસ્તિત્વ દર્શાવે છે. હંમેશા માટે વ્યક્તિનું અસ્તિત્વ દર્શાવે છે. લાઈક ધ સેમ ડે. એક છે ટુ હેવનું રૂપ.
એક છે ટુ હેવનું રૂપ. જેમ ટુ બીનું ક્રિયાપદ એમિઝાર છે અને એમિઝાર હંમેશા માટે કોઈ પણ પ્રાણી, પદાર્થ, વસ્તુ, સ્થળ, વ્યક્તિનું અસ્તિત્વ દર્શાવે છે. તેની જેમ જ બીજું એક છે ટુ હેવનું રૂપ. બીજું છે ટુ હેવ. ટુ હેવના બે રૂપો આવે છે, એક છે હેવ અને એક છે હેઝ. સૌથી પહેલા જોઈએ કે હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય છે. તો કે હેવ અને હેઝનો ઉપયોગ માત્ર એક જ જગ્યાએ થાય જ્યારે વર્તમાન કાળની માલિકી દર્શાવી હોય. ઉપયોગ ક્યાં થાય છે? વર્તમાન કાળની માલિકી દર્શાવવા માટે. વર્તમાન કાળની માલિકી દર્શાવવા માટે ટુ હેવ એટલે કે ટુ હેવના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. અને રૂપો જોઈએ આપણે. લાસ્ટ ટાઈમની જેમ આપણે ફરી એકવાર આપણે ટેબલ ડ્રો કરી. બધાને યાદ હશે કે એક વચન શું કહેવાય છે? તો કે એક વચનને સિંગ્યુલર કહેવાય છે. બહુવચન શું કહેશું આપણે? બહુવચન કહેશું આપણે પ્લુરલ. પ્લુરલનો મતલબ થાય છે બહુવચન. આપણી પાસે ત્રણ પ્રકારના પુરુષ છે. પ્રથમ પુરુષ જેમાં આવશે આઈ, આનું બહુવચન આવશે વી. આપણી પાસે બીજો પુરુષ છે જેમાં આવશે યુ, એનું બહુવચન આવશે યુ. આપણી પાસે ત્રીજો પુરુષ છે જેમાં આવશે હી, શી અને ઇટ. આ ત્રણે ત્રણનું બહુવચન આવશે તે. અહીંયા આપેલા આઈ, વી, યુ, હી, શી, ઇટ અને દે આ તમામ આપેલા શબ્દો એ બધા સર્વનામો છે જેને અંગ્રેજીમાં પ્રોનાઉન કહેવાય છે. હવે આપણે જોઈએ કે જ્યારે તમે આ જ પુસ્તકમાં વાક્ય રચના બનાવવા માટે ટુ હેવ મૂકો છો, એટલે કે ટુ હેવના રૂપો મૂકો છો હેવ અને હેઝ, તો ક્યારે શું આવે છે જોઈએ. સૌથી પહેલાં છે આઈ. આઈ સાથે હંમેશા માટે આવશે હેવ. આઈ હેવ નો મતલબ થાય છે મારી પાસે ખાલી જગ્યા છે. જ્યારે પણ તમે અંગ્રેજીની વાક્ય રચના બનાવતા હોય તો અંગ્રેજીની વાક્ય રચનાનો સૌથી સરળ નિયમ છે કે અંગ્રેજીની વાક્ય રચના જ્યારે બનતી હોય ત્યારે સૌથી પહેલાં વાક્યનો કર્તા આવે છે, પછી ક્રિયાપદ હોય છે અને પછી અન્ય વસ્તુ હોય છે. તો કર્તા અને ક્રિયાપદ સૌથી પહેલાં હોય છે. આ રચનામાં સૌથી પહેલાં કર્તા છે આઈ અને આઈની સાથે ક્રિયાપદ તરીકે છે તમારું હેવ. ક્રિયાપદ તરીકે છે તમારું હેવ. પણ અહીંયા હેવ શા માટે વપરાયું છે? અહીંયા હેવ વપરાયું છે કારણ કે આપણે માલિકીની વાત કરીએ છીએ. વી આર ટોકિંગ અબાઉટ પોઝિશન 6. ધેટ્સ વાય વી હેવ યુઝ હિયર હેવ. અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં તમે ગમે તે શબ્દ લખી શકો છો. સપોઝ તમારી પાસે કાર છે તો તમે કહી શકો છો આઈ હેવ અ કાર. સપોઝ તમે એમ કહો કે મારી પાસે બે ઘર છે, આઈ હેવ ટુ હાઉસીસ. જે વસ્તુ તમારી પાસે હોય આની પર તમે અસંખ્ય અઢળક ઇન્ફાઇનિટ સેન્ટેન્સ બનાવી શકો છો. આપણે એક સેન્ટેન્સ લખીએ આઈ હેવ. એના એક્ઝામ્પલ છે આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. તમે અહીંયા પેનના બદલે જે પણ વસ્તુ તમારી પાસે હોય એનું નામ તમે લખી અને તમે નવો શબ્દ બનાવી શકો છો. બીજું છે વી. વી સાથે હંમેશા માટે હેવનો ઉપયોગ થતો હોય છે. વી હેવનો મતલબ થાય છે અમારી પાસે ખાલી જગ્યા છે. યુ સાથે હંમેશા માટે એક વચન હોય કે બહુવચન હોય યુ સાથે હેવ જ આવે. યુ સાથે હંમેશા માટે હેવ જ આવે. યુ હેવનો મતલબ થાય છે તારી પાસે ખાલી જગ્યા છે. અહીંયા થશે તમારા આનો મતલબ થાય છે કે તમારી પાસે ખાલી જગ્યા છે. ઈ સાથે હંમેશા માટે હેઝ આવે. સી સાથે હંમેશા માટે હેઝ આવે. ઈટ સાથે હંમેશા માટે હેઝ આવે. જેમ આપણે વાત કરીને કે હી એ હંમેશા માટે પુરુષ જાતિ માટે વપરાય છે માટે હી સાથે હેઝ આવ્યું તો હી હેઝનો મતલબ થાય છે કે તેની પાસે છે. તેની પાસે ખાલી જગ્યા છે.
શી હેઝનો મતલબ થાય છે કે તેણીની પાસે છે. શી હેઝનો મતલબ થાય છે કે તેણીની પાસે છે. તેણીની પાસે ખાલી જગ્યા છે. અને ઇટ હેઝનો મતલબ થાય છે કે તેની પાસે ખાલી જગ્યા છે. તે સાથે ફરજિયાત આવશે have. અને તે આનો મતલબ થાય છે તેઓની પાસે ખાલી જગ્યા છે. માત્ર તમને આપેલી ખાલી જગ્યામાં તમારે માત્ર માલિકી ધરાવતી વસ્તુનું નામ લખવાનું છે. તો ફરી એકવાર યાદ રાખો, આઈ સાથે હંમેશા માટે હેવ આવે છે, આઈ હેવ. વી સાથે હેવ, વી હેવ. યુ સાથે એક વચનમાં, બહુવચનમાં હેવ, યુ હેવ, યુ હેવ. ઈ સાથે, સી સાથે, ઈટ સાથે અને કોઈ પણ એક નામ સાથે, ચાહે કોઈ પ્રાણીનું હોય, પક્ષીનું હોય, વ્યક્તિનું હોય, ગમે તેનું હોય, એક નામ હશે તો હંમેશા માટે હેઝ આવશે. જેમ કે હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, રમેશ હેઝ, રાગિની હેઝ, એલિફન્ટ હેઝ. કોઈ પણ એક નામ સાથે આવશે હેઝ. અને બધાનું વચન છે દે હેવ. એક્ઝામ્પલ જોઈએ કે કોની પાસે શું છે. આપણે એક એક્ઝામ્પલ જોયું, આઈ હેવ અ પેન, જેનો મતલબ થાય છે મારી પાસે પેન છે. બીજું વાક્ય જોઈએ, વી હેવ. વી હેવનો એક એક્ઝામ્પલ લઈએ. વી હેવ મેની નોવેલ્સ. અમારી પાસે ઘણી બધી નોવેલો છે. નોવેલો મતલબ થાય છે નવલકથા. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, વાંચનનો શોખ હોય છે, તો એક નવું વાક્ય બનાવ છે, વી હેવ મેની નોવેલ્સ. અમારી પાસે ઘણી બધી નોવેલો છે. યુ હેવ આપણે એક વચનમાં વાતચીત કરીએ જ્યારે, તો આપણે યુ હેવ થી વાક્ય બનાવીએ. યુ હેવ આપણો નાનો ભાઈ છે, આપણે એને એમ કહીએ કે તારી પાસે સાયકલ છે અને એ જૂની છે. યુ હેવ એન ઓલ્ડ બાયસિકલ. તારી પાસે જૂની સાયકલ છે. જ્યારે તમે બહુવચનમાં વાક્ય લખો, આપણા બધા ફ્રેન્ડ છે, એની પાસે કોઈ બુક છે, તો આપણે લખી શકીએ છીએ આપણે યુ હેવ મેની બુક્સ. તમારી પાસે ઘણી બધી બુક છે. અહીંયા છે હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ. હી એટલે હંમેશા માટે કોઈ પણ પુરુષ માટે વપરાય છે. જેમ કે સામે કોઈ આપણી સામે કોઈ પુરુષ છે અને એની પાસે ટ્રેક્ટર છે, તો આપણે એમ કહીશું હી હેઝ અ ટ્રેક્ટર. કોઈ ખેલાડી છે, નામ છે વિરાટ, વિરાટ કોહલી. વિરાટ પાસે શું છે? બેટ છે, તો શું કહેશું આપણે? વિરાટ હેઝ અ ન્યૂ બેટ. વિરાટ પાસે એક નવું બેટ છે. વિરાટ પાસે એક નવું બેટ છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, શી. કોઈ આપણી સિસ્ટર છે, આપણી સિસ્ટર પાસે એક નવી ડોલ છે, ઢીંગલી છે, તો શું કહેશું આપણે? શી હેઝ અ ડોલ. તેની પાસે ઢીંગલી છે. અથવા શીના બદલે કોઈ પણ સ્ત્રી માટે પણ ચાલે. તમે કહો માય મધર. માય મધર કોણ છે? સ્ત્રી છે. માય મધર હેઝ અ ન્યૂ સાડી. મારી મમ્મી પાસે નવી એક સાડી છે, એમ કહેવાય છે સાડી. ઇટ હેઝ. ઇટ હેઝના બદલે તમે કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિના સિવાય બધી જ વસ્તુઓ આવશે. જેમ કે ઈટના બદલે તમે લઈ શકો છો કોઈ પણ પ્રાણી છે, બધા, પણ જ્યારે વ્યક્તિ આવતો નથી. જો વ્યક્તિ હોય તો આપણી પાસે બે ઓપ્શન છે, હી અને શી. જો કોઈ એક, જો પુરુષ હોય તો હી આવશે અને સ્ત્રી હોય તો શી આવશે. પણ ઈટના સ્થાને તમે કોઈ પદાર્થ, કોઈ તમે પ્રાણી કે વસ્તુ લઈ શકો છો. એક્ઝામ્પલ જોઈએ, ઈટ. આપણી પાસે કોઈ ચેર છે, આપણે એમ પણ કહીએ ચેરની વાત કરીએ અથવા કોઈ પ્રાણીની વાત કરીએ, ઈટ. ઈટ હેઝ 4 legs. અહીંયા ઈટ એટલે ખુરશી છે, તો ખુરશી નિર્જીવ વસ્તુ છે. આપણે એમ કહીએ કે ખુરશીને 4 પાયા છે. ઈટ હેઝ 4 legs, એને 4 પાયા છે. ઈટના બદલે ગમે તે પ્રાણી, બધા જ પ્રાણીઓ વિશિષ્ટતા હોય છે. જેમ કે હાથી છે, વાઘ છે, સિંહ છે, દરેકની પાસે કોઈને કોઈ વિશિષ્ટતા હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, હાથી, તો કે ધ એલિફન્ટ. હાથી પાસે શું હોય છે?
ધ એલિફન્ટ હેઝ ટુ ટસ્ક. હાથી પાસે બે ટસ્ક હોય છે. ટસ્કનો મતલબ થાય છે દંતશૂળ. તો દરેક હાથી પાસે શું હોય છે? દંતશૂળ હોય છે. એટલા માટે અહીં આર્ટિકલમાં શું લખ્યો? આગળ ધ છે અને હાથી એકની વાત છે માટે હેઝ આવ્યો. ધ એલિફન્ટ હેઝ ટુ ટસ્ક. ટસ્ક એટલે દંતશૂળ. દંતશૂળ જે લાંબા દાંત હોય છે ને, સફેદ દાંત, જેને કહેવાય છે ટસ્ક કહેવાય. એ પ્રમાણે બધા જ પ્રાણીઓ કોઈની કોઈ વિશેષતા હોય છે. જેમ કે પક્ષી છે, પક્ષી પાસે શું હોય છે? તો કે પાંખો હોય છે. લખી શકીએ આપણે લખી શકીએ છીએ ધ બર્ડ. જો બર્ડ લખો તો હેઝ આવશે અને બર્ડ્સ લખો તો હેવ આવશે. ધ બર્ડ્સ હેવ વિંગ્સ. અને બર્ડ્સના બદલે જો તમે બર્ડ લખો તો શું આવશે? ધ બર્ડ હેઝ વિંગ્સ. ઇન શોર્ટ, એક જ વસ્તુ છે, જ્યારે બહુવચન હોય તો ફરજિયાત હેવ આવે છે અને એક વચનમાં ત્રીજા પુરુષ સાથે હેઝ આવે છે, જ્યારે આઈ સાથે હેવ અને બી અને યુ સાથે પણ હેવ આવે છે. તો આ છે તમારું હેવ અને હેઝ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે કુલ કાળ કેટલા હોય છે, મહત્ત્વના કાળ કેટલા છે, આપણે કાળ શા માટે શીખીએ છીએ, અને આજે આપણે શરૂઆત કરી છે સાદા વર્તમાન કાળથી. તો આપણે જોયું કે સાદા વર્તમાન કાળના મુખ્ય જે બનાવવાની પદ્ધતિ છે એ મુખ્ય 4 પદ્ધતિ છે. એ 4 પદ્ધતિમાંથી આજે અત્યારે આપણે આજના પીરિયડમાં 2 પદ્ધતિ જોઈ. એમાં એક પદ્ધતિ હતી ટુ બીના ક્રિયાપદની અને બીજી હતી આપણી પાસે ટુ હેવના રૂપની. તો આ બંને જ્યારે વ્યક્તિનું અસ્તિત્વ, વ્યક્તિ, પ્રાણી, પદાર્થનું વર્તમાનમાં અસ્તિત્વ અને વર્તમાનમાં માલિકી, વર્તમાનમાં એનું અસ્તિત્વ અને વર્તમાનમાં એની માલિકી દર્શાવવા માટે વપરાય છે. તો આના વધુને વધુ વાક્ય બનાવો અને મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરો. કારણ કે સાદો વર્તમાન કાળ એ બધા જ કાળમાં સૌથી વધારે ઉપયોગમાં આવતો કાળ છે. આપણે રોજબરોજની ક્રિયામાં જે સૌથી વધારે જે ટેન્સ બોલીએ છીએ એ છે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળને સમજવાની ધીમે ધીમે કોશિશ કરો અને વધારે મહત્તમ વાક્ય બનાવો. ઓલ ધ બેસ્ટ.